નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। આજવા વાકોડિયા રોડ પર સોપાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ ભારે જહેમત બાદ કાબુ। જામનગર શહેરના વર્લ્ડ કપની ભારતની શાનદાર જીત બાદ શિવભક્તિ સાથે દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો। નવસારી બાદ સુરત ભાજપમાં ભડકો, આદિવાસી મોરચા મંત્રીનું રાજીનામું મૂક્યા ગંભીર આરોપ। મુજલપુર ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત। આ લોકો રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામોનો વિરોધ કરતા હતા। સીએમ યોગી વિપક્ષ પર ગરજ્યો। પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસનો મોટો ઝટકો, 3 દિગ્ગજો રાજીનામાથી રાજકીય ગરમાવો। જયપુર એરપોર્ટ પર દિલ્હી મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો, લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ। હર હર મહાદેવ, પાકિસ્તાન સામે ભારતની જીત પર બોલ્યો સૂર્યકુમાર, તો યોગીએ કહ્યું મહાશિવરાત્રિ પર મહાવિજય। રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત। હરિયાણામાં રહસ્યમય બીમારી, 15 દિવસમાં 12 લોકોના જીવ ગયા, દર્દીઓની તાત્કાલિક તપાસ શરૂ। સાડાના જિનાલિયામાં ચોરી કરનાર રીઢા ચોરને ચાણસ્મા પોલીસે જ બોચી લીધા। સરકારી કચેરીઓમાં જાતીય સત્તામણી મામલે ગુજરાત બીજા ક્રમે, 99% કેસનો નિકાલ જ ના થયો। જામનગરના જોડિયા ગામની શેરીઓના જાહેર રસ્તા પર ગટરના દૂષિત પાણીનો રેલો, તંત્રની ઘોર બેદરકારી। ગુજરાત ભાજપે 3 જિલ્લા પ્રમુખોના નામ કર્યા જાહેર। વાવ થરાદમાં ઠાકોર યુવાન ચહેરાને સ્થાન, જાણો વિગત। કુખ્યાત ચિરાગ ગોળીનો પોલીસે સરઘસ કાઢ્યો, કુખ્યાત સામે વધુ 2 એફઆરઆઈ। ગુંડાથી પરેશાન લોકો રોડ પર ઉતર્યા। સેવન્થ ડે સ્કૂલના આરટીઈમાં ગરબડ ગોટાળા, 8,000 જેટલા બાળકોના હક છીનવી 19 કરોડ કમાયા। સ્થાનિક સૌરાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ જૂની ફોર્મ્યુલા લાગુ કરશે, જાણો કોને ટિકિટ નહીં મળે। મહાશિવરાત્રિએ ધાંગધ્રા પંથકના શિવલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। કરતી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, 3ના મોત। પાકિસ્તાન સાથે ફરી યુદ્ધ જોખમ કેટલું, પીએમ મોદીએ સુરક્ષા બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ। તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્ર મોદીને આમંત્રણ। ઉતાર અંગેનો વિવાદ વકર્યો, ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, 9 ઇજાગ્રસ્ત। ફેરી હરિદ્વારથી કાવડ લઈ આવી સંભલની શિવ ભક્ત મુસ્લિમ મહિલા તમન્ના। સ્કૂલેથી છૂટ્યા બાદ ધોરણ 10ની છાત્રા લાપતા। નગરમાં ભાંગ પીધા બાદ 5 લોકોની તબિયત લથડી। ભુજ તાલુકામાં ગમખોર અકસ્માત, 2 બાઇકો સામસામે ટકરાઈ, 3 લોકોના મોત। ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાય, 2 આરોપીની ધરપકડ, 2 ફરાર। વડોદરામાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પર ચાલુ બાઇકે ઊભા થઈ યુવકના સ્ટન્ટ। જામનગરના નવા ફ્લાય ઓવરબ્રિજ ઉપર ઓવરસ્પીડના કારણે બાઇક સવાર પુલની આરસીસી દિવાલ સાથે અથડાઈ, પટકાતા કરુણ મોત। જામનગરમાં મહાશિવરાત્રિના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, ઠેર ઠેર ભાવિકોની ભીડ। વઢવાણમાં ઉનાળા પહેલા પાણીનો કકડાટ શરૂ, 6 દિવસ પાણી વિતરણ કરતા લોકોને હાલાકી। 10ની સીબીએસની બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો। ભારત 3.6 લાખ કરોડના ખર્ચે 114 રફાલ ખરીદશે। દુનિયાના 38 દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યો મોદીએ। ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે મોટી તક, આરબીઆઈમાં 650-80 ટનની ભારતીય ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ। રાજુ કરપડાએ આપના 3 નેતાઓ સામે સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો। સોમનાથમાં ગુંજી ઉઠ્યો શિવ ભક્તોનો નાદ, દેવાધિદેવના 3 લાખ ભાવિ ભક્તોએ દર્શન કર્યા। જોડાદિયાના મફતિયાપુરા વિસ્તારમાં પાણીના નિકાલ અંગે પ્રશ્ને 2 પડોશીઓ વચ્ચે તકરાર, કાકા ભતીજા પર પડોશીનો હુમલો। ગંગા સ્વરૂપ બહેનો માટે ખુશખબર, વિધવા સહાયના પૈસા હવે ઘરે બેઠા મળશે, જાણો નવી વ્યવસ્થા।